શું 14 જૂને નોર્મલાઇઝેશન થશે? શું 30 જૂન સુધી પ્રશ્નો સુધરશે? શું ન્યૂ આન્સર કી પાછી આવશે? અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને હસમુખ પટેલ વચ્ચે ફોરેસ્ટ ભરતી બાબતે જે ચર્ચા થઈ તેના વિશે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ અને વિડીયોના અંતમાં તમને તમારા બધા પ્રશ્નોની જાણ થઈ જશે. બરાબર. હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આગળ આપણે વાત કરીએ તે પહેલાં થોડી મહત્ત્વની વાત તમને કહીશ. બરાબર, કે તમે સૌ જાણો છો કે ફોરેસ્ટ ભરતીને નવેમ્બર 2024માં 2 વર્ષ પૂર્ણ થશે, પરંતુ હજી લેખિત પરીક્ષાના નોર્મલાઇઝેશન કે કટ ઓફ આપણને આપવામાં આવ્યા નથી. તો મિત્રો, આના કરતાં ઓફલાઈન એક્ઝામ લીધી હોત તો સારું હોત. બરાબર. ઓનલાઈન એક્ઝામમાં ઘણી ભૂલો સર્જાય છે, જેમ કે એક પેપરમાં 14 ભૂલ તો બીજી શિફ્ટના પેપરમાં 20 ભૂલો. ખરેખર આવું ન થવું જોઈએ. મિત્રો, આપણે જોઈએ છીએ કે એસએસસી, સીજીએલ, સીએચએસએલની એક્ઝામ લેવાય એમાં કોઈ ક્વેશ્ચનમાં મિસ્ટેક હોતી નથી. અને બીજી વાત એ કે જે ઓડિયો બરાબર વાયરલ થયો જે સ્ટુડન્ટ અને સર હસમુખ પટેલનો, તેમાં સર સાચી સલાહ આપે છે, પણ આ જમાવટ ચેનલવાળા લોકો એ ખોટા ઓડિયોનો યુઝ કરે છે. અને મિત્રો, આ સારા અધિકારીઓ ખૂબ ઓછા છે, એટલે આ રીતે સરને બદનામ ના કરવા અને હેરાન કરવા નહીં. બરાબર. સમજદાર વિદ્યાર્થી મિત્રોને ખાલી ઇશારો કાફી છે. તો મિત્રો, આપણે જોઈએ તો ફોરેસ્ટ અપડેટ 2024 વિશે હસમુખ પટેલ અને મુળુભાઈ બેરા વિશે શું ચર્ચા થઈ. બરાબર. તો જાણીએ તો ગતરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને ગૌણ સેવાના સચિવ શ્રી હસમુખ પટેલ સાથે થયેલ ચર્ચા વિશે આપણે જોવાના છીએ. તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી, તેમાં જે પણ મિત્રોને ફાઇનલ આન્સર કી એટલે કે ફાકમાં ભૂલો કે વિસંગતતા લાગે છે, એમને ખાસ કહેવાનું કે 2 દિવસની અંદર તમે વ્યવસ્થિત રજૂઆત અરજી લખી એની સાથે જે પણ પ્રશ્નો ભૂલભર્યા લાગી રહ્યા છે તેની ઓથેન્ટિક અધિકૃત આધાર પુરાવા અને મીંડાણ કરી કર્મયોગી ભવન બ્લોક 2 ગૌણ સેવા ઓફિસ ગાંધીનગર ખાતે રૂબરૂ પહોંચાડી દેવા વિનંતી. અને મિત્રો, તમે ના જઈ શકો તો ગાંધીનગરમાં રહેતા તમારા મિત્રો વર્તુળ સગાવાલા બરાબર તેને હસ્તગત તમારી પૂરી વિગત અને જે પ્રશ્નોમાં ભૂલ વિસંગતતાઓ લાગી રહી છે તેની વિગત સાથે રજૂઆત અરજી આધાર પુરાવાની જોડી પહોંચાડી શકો. બરાબર. આપે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવાની રહેશે. બરાબર. લેખિત અને સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત થયેલી તે માન્ય નથી. બરાબર. એટલે ધ્યાન રાખજો. જે પણ પ્રશ્નો સુધરવા પાત્ર છે તે તમામ પ્રશ્નો 30 જૂન સુધી સુધરશે. એટલે મિત્રો, આપણે એટલી સમજણ તો થઈ. બરાબર, કે મુળુભાઈ બેરા અને હસમુખ પટેલ વિશે જે ચર્ચા થઈ, તો 30 જૂન સુધી પ્રશ્નો સુધરશે. એટલે કે નોર્મલાઇઝેશન 14 જૂને છે. બરાબર. એટલે આ જે વિડીયો ઉતરી રહ્યો છે તે 13 જૂને ઉતરી રહ્યો છે. તો નોર્મલાઇઝેશન 14 તારીખે થવાનું હતું, એના ચાન્સ માત્ર 1% છે. એનું કારણ એ છે કે 30 જૂને જો પ્રશ્નો ત્યાર સુધીમાં આપણે અરજી કરી અને સુધરશે તો 30 જૂન પછી પાછી આન્સર કી આવશે. બરાબર. ત્રીજી તો પાછી આન્સર કી આવે તો પાછી આન્સર કી પ્રમાણે બધાને અલગ અલગ પ્રશ્નો પાછા સાચા થાય, અમુકને પાછા ખોટા થાય, તો વધારો ઘટાડો માર્કમાં જોવા મળે. તો પાછું નોર્મલાઇઝેશન 30 જૂન પછી જ આપણે જોવા મળશે. બરાબર. એ તો આગળ વાત કરીએ તો મિત્રો, પછી 30 જૂન સુધી પ્રશ્નો સુધરશે અને રિવાઇઝડ ફાઇનલ આન્સર કી ત્યારબાદ આપવામાં આવશે. બરાબર. અને પાછી એટલે કે આન્સર કી 3 પાછી આવી છે. બરાબર. અને રિવાઇઝડ ફાક બાદ નોર્મલાઇઝેશન મેથડ લાગુ થશે. એટલે કે 30 જૂન પછી બરાબર આન્સર કી આવ્યા બાદ પછી પાછી તારીખ નક્કી થાય જુલાઈમાં. બરાબર, કે નોર્મલાઇઝેશન કઈ તારીખે આપવું. બરાબર. એટલે કે હવે 14 તારીખે શક્યતા ખૂબ ઓછી છે. તો મિત્રો, તમારી ફિઝિકલ પરીક્ષા પણ ચોમાસા બાદ જ યોજાશે. એ તો બધાને જાણ જ હશે. બરાબર. તે પ્રમાણે મિત્રો તમારે બધાને તૈયારી કરવી. બરાબર. અને મિત્રો, આપણી એક્ઝામ ઓફલાઈન લેવાની હોત તો વધારે સારું હોત. અને તમે ન્યૂઝપેપરમાં પણ જોયું હશે. બરાબર, જે ફોરેસ્ટ બીડગાર્ડ પરીક્ષાની આન્સર કીમાં છબરડા ઉમેદવારોને આંદોલનની ચીમકી આપી છે. બરાબર. તે પણ તમે જોયું જ હશે અથવા તમને સ્ક્રીન ઉપર અહીં જોવા મળશે. તો મિત્રો, ફોરેસ્ટ અને સીસીસીની પરીક્ષા ઓફલાઈન બરાબર લીધી હોત તો ઘણું સારું હોત. બરાબર. અને આપણે ઓનલાઈન આપણે એમ હતું કે ઓનલાઈન આપણું સારું થશે. બરાબર. પરંતુ આપણી સાથે ખોટું થયું છે. બરાબર. અને તમે જોઈ શકો છો કે હમણાં પણ જો નીટના એક પેપરમાં લીક થતા હોય બરાબર, તો આ પેપર શું કહેવાય તેના બરાબર. તો મિત્રો, તમને બધી જાણ થઈ ગઈ હશે. બરાબર. જે આપણે
વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને હસમુખ પટેલ વચ્ચે જે ચર્ચા થઈ તેના વિશે મેં વાત કરી દીધી છે, બરાબર. તો હવે આપણે 30 જૂન પછી નોર્મલાઇઝેશન મેથડ બરાબર થશે ત્યાં સુધી હવે આન્સર કી 3 પણ આવશે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર.